ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે પાપ પુણ્ય. ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે, પૂરી ધ્યાનથી સાંભળજો. રામપુર નામનું એક ગામ હતું. એ ગામમાં એક બલ્લુ નામનો એક ચોર રહેતો. તે ચોર તેના પરિવાર સાથે રહેતો. તેની પત્ની હતી, 2 બાળકો હતા અને એના પિતાજી. તે ચોર જંગલના રસ્તા પરથી જે લોકો ગુજરે, સુમસામ રસ્તા પરથી, તેને લૂંટવાનું તેનું કામ હતું. ચોરી ડકેતી કરતો. ચોરી કરતી સમયે જો કોઈ પણ વ્યક્તિ તેની સામે બોલે, વિરુદ્ધ થાય, તો તે તેનો જીવ પણ લઈ લેતો. જીવ લેવા મારી નાખતા તે જરા પણ અચકાતો નહીં. એક દિવસ સવારે તેની પત્ની, જેનું નામ સરિતા હતું, તે બોલી કે તમે હમણાં 3-4 દિવસથી ક્યાંય ગયા નહીં, ધન મળ્યું નથી, તમે ચોરી કરવા ગયા નથી, તમે જલ્દી જાઓ, મુસાફરીઓનો જંગલમાંથી પસાર થવાનો સમય થઈ ગયો છે. પછી બપોર થઈ જશે ને તો કોઈ નહીં આવે ત્યાં. તમે 3 દિવસથી ઘરમાં જ છો, 3 દિવસથી તમે કામ પર નથી ગયા. એટલે બલ્લુ ચોર બોલ્યો, અરે કેમ બૂમો પાડે છે? માત્ર 3 દિવસથી જ નથી ગયો ને, અને ચોરીથી તારે શું મતલબ છે? અને આટલી બધી જલ્દબાજી ન કરવી જોઈએ. પાછલી વખત જ્યારે 3-4 દિવસ પહેલાં મેં જ્યારે ચોરી કરી હતી, ત્યારે એ વિશે લોકોને મારા વિશે જાણ થઈ ગઈ હતી. શક થઈ ગયો છે અને લોકો મારી પાસે આવવાથી પણ ડરવા લાગ્યા છે. માટે તું આટલી ઉતાવળ ન કરીશ. થોડો સમય જશે એટલે ચોરીની વાત, ખૂનની ઘટના જે બની હતી તે બધા લોકો ભૂલી જશે અને પાછા તે રસ્તા પરથી ચાલવા લાગશે. આ બધું ધ્યાનમાં રાખીને ચોરી કરવી પડે. હા, આજે હું ફરી જઉં છું. 3 દિવસ તો થઈ ગયા, પણ જતાં પહેલાં મારે જમવું છે, મને જમવાનું આપ. એટલે સરિતા બોલી, હા, ખાવાનું તૈયાર જ છે. તમારે આજે મોડું થઈ ગયું છે, આલો જમવાનું સાથે લઈ જાઓ. ત્યાં જઈને જમી લેજો. જલ્દી જાઓ તમે, બપોર થઈ જશે તો કોઈ આવશે નહીં તે રસ્તા પરથી. બલ્લુ બોલ્યું, સારું સારું, જાઉં છું. તારે મારી સાથે આવવું છે કે નહીં? સરિતા બોલી કે જુઓ, જ્યારે જ્યારે હું તમારી સાથે આવી છું ને, ત્યારે ત્યારે તમારી જોડે સારી વસ્તુ બની છે. તમે સહકુશળ ઘરે પાછા આવો છો. હું કેટલાય દિવસથી તમને હીરાનો હાર લાવવાનું કહું છું. તમારી પાસેથી કેટલા દિવસથી હું હીરાનો હાર માંગુ છું, પણ તમે મને હાર લઈ જ નથી આપતા. એટલે હવે હું નહીં આવું. આ વખતે હાર લઈને જ આવજો. બલ્લુ બોલ્યો, અરે અરે, હાર હું થોડી બનાવું છું. મને પણ એવું કોઈ મળવું જોઈએ ને જે હીરાનો હાર પહેરીને નીકળે. હા, તો હું લૂંટું ને. આમ બોલીને બલ્લુ તેની પત્નીને આવું બોલી અને બલ્લુ ચોરી કરવા નીકળી ગયો અને જંગલમાં રસ્તા ઉપર એક ઝાડ પાછળ છુપાઈ ગયો. જંગલમાં સુમસામ રસ્તો હતો એક, ત્યાં જઈને ત્યાં જ રોજ ચોરી કરતો અને ત્યાં એક ઝાડ પાછળ છુપાઈ ગયો. અને બીજી બાજુ કોઈ ગામનો એક માણસ જંગલના રસ્તે જવા માટે બહુ બધા પૈસાની બેગ ભરી અને ત્યાંથી નીકળવાનો હતો, તે રસ્તા પર જવાનો હતો. એટલે તેના ઘરે વાત થઈ રહી હતી. તે છોકરો, તે ભત્રીજો કહે છે, મારી વાત સાંભળો રાજુ કાકા, તમે જરા ધ્યાનથી જજો. તમે બહુ બધા પૈસા લઈને જાઓ છો. ગામ જલ્દી પહોંચી જજો, ઉતાવળે જજો, કારણ કે તમે જે રસ્તે જવાના છો એ રસ્તે તો બહુ ચોર લૂંટારા હોય છે. રાજુ કાકા એના ભત્રીજાની વાત સાંભળી અને બોલ્યા, ઠીક છે બેટા, મારા માટે એ કોઈ નવો રસ્તો નથી. હું એ રસ્તા પરથી કેટલીય વાર આવ્યો છું અને ગયો છું. ચાલ, હું જઉં છું, ધ્યાન રાખજે તારું. રાજુ કાકા તેના ભત્રીજાને બોલે છે. રાજુ કાકાનો ભત્રીજો ફરી બોલ્યો, તમે મને તમારી સાથે નથી લઈ જતા. તમે એકલા કેવી રીતે જશો? તે કહે છે, 3 દિવસ પહેલાં જ કાકા
યમુનાપુરના રસ્તા ઉપર જંગલના જે રસ્તો નીકળે છે ત્યાં ચોરી થઈ હતી. 3 દિવસ થયા છે હજી. કાકા તમે ત્યાંથી જ જવાના છો એટલે તમે ધ્યાન રાખજો. રાજુ કાકા આ સાંભળી પછી ત્યાંથી ચાલી નીકળે છે અને જંગલના રસ્તા પર તેની યાત્રા શરૂ થાય છે. હવે બલ્લુ તો વાટ જોઈને જ બેઠો હતો કે કોઈ આવે અને એને લૂંટું. બલ્લુએ આ રાજુ કાકાને જોયા ત્યાંથી આવતા હતા એટલે રસ્તે આડો પડ્યો બલ્લુ અને રાજુ કાકાને રસ્તામાં રોકી લીધા. સુમસામ રસ્તામાં બીજું હોય પણ કોણ? બલ્લુએ છરો નીકાળ્યો ધારદાર મોટો અને બોલ્યો કે જે તમારી પાસે હોય, જે કિંમતી સામાન હોય તે મને આપી દો, નહીં તો હું તમને મારી નાખીશ. રાજુ કાકા ડરતા ડરતા બોલ્યા, અરે અરે મને છોડી દે, મારી પાસે વધારે પૈસા નથી. અરે મારા જેવા ગરીબ પાસે બીજું શું હોય? બલ્લુ બોલ્યો કે તમારા હાથમાં જે બેગ છે તેમાં શું છે? લાવો મને આપી દો, હું જોઉં છું શું છે તેમાં. રાજુ કાકા બોલ્યા, ભાઈ આમાં કંઈ નથી, રસ્તામાં ભૂખ લાગે એટલે મેં ખાવાનું લીધું છે, મારી પાસે બીજું કંઈ નથી. બલ્લુ બોલ્યો, મારી સાથે જૂઠું ન બોલો. જે બેગ છે તમારી, જે તમે પાછળ છુપાવી રહ્યા છો, હું એ બેગની વાત કરું છું. મારે ખાવાનું નથી જોઈતું, મારે પૈસા જોઈએ છે. જે છુપાવ્યા છે તે મને પાછા આપી દો. સમજાય છે કે નહીં તમને? રાજુ કાકા બોલ્યા, મારી પાસે કોઈ બેગ નથી, મને જવા દે. બલ્લુ બોલ્યો, મને પૈસા આપી દો, નહીતર તમને હું મારી નાખીશ. આમ બોલી બલ્લુએ રાજુ કાકા પાસેથી પૈસાની બેગ ઝાટકી લીધી, છીનવી લીધી. બલ્લુએ બેગ ખોલી અને જોયું એટલે બોલ્યો કે કેમ જૂઠું બોલતા હતા? આ બેગમાં તો બહુ પૈસા છે, આ બેગમાં તો કેટલા રૂપિયા ભર્યા છે અને તમે કહો છો કે હું ગરીબ આદમી છું. કેમ જૂઠું બોલો છો? હવે તો તમને આ છરો મારીશ જ તે. રાજુ કાકા ગભરાઈ ગયા અને બોલ્યા, અરે નહીં ભાઈ, હું ગરીબ માણસ છું, મારી દીકરીના લગ્ન છે માટે હું પાડોશના ગામમાંથી વ્યાજે પૈસા લઈને આવું છું. જો હું આ પૈસા નહીં લઈ જાઉં તો મારી દીકરીના લગ્ન નહીં થાય. ભાઈ મને પૈસા આપી દે, પાછા મારા પૈસા આપી દે. બલ્લુ તો હાથમાં છરો રાખીને જ વાત કરે કે જૂઠું કેમ બોલો છો? દીકરીના લગ્નની વાત કરી તો તમે વાત કરશો તો હું અહીંથી જવા દઈશ, હું તમને પૈસા પાછા આપી દઈશ. નહીં, ચૂપચાપ અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો તમારું ખૂન કરી નાખીશ. ફરી રાજુ કાકા કરગરે છે, મારા પૈસા મને આપી દે ભાઈ, નહીં તો મારો પરિવાર રોડ ઉપર આવી જશે. પણ બલ્લુ તો નિર્દય હતો, બોલ્યો કે અહીંથી જાઓ છો કે નહીં? આમ નહીં માનો તમે. છરો લઈને એક કદમ આગળ વધ્યો બલ્લુ. રાજુ કાકા ખૂબ ડરી ગયા, ગભરાવા લાગ્યા અને રાજુ કાકા ડરી અને ત્યાંથી ભાગવા લાગ્યા. બલ્લુ પણ પૈસા લઈને ઘરે આવે છે. ઘરે આવ્યો એટલે બલ્લુના પિતાજી ઘર આગળ બલ્લુને મળ્યા અને કહે છે, બલ્લુ શું આજે તું જંગલમાં ફરી ગયો હતો કે શું? લાગે છે આજે બહુ પૈસા મળ્યા છે. બલ્લુ બોલ્યું, હા પિતાજી, આજનો દિવસ મારા માટે બહુ સારો છે. આજે એવો આદમી મળ્યો મને જેની દીકરીના લગ્ન હતા અને તે પૈસાની બેગ ભરીને ત્યાંથી જઈ રહ્યો હતો. હું એના પૈસા લઈને આવ્યો છું, લૂંટીને આવ્યો છું. આ વાત સાંભળી બલ્લુના પિતાજી બોલ્યા કે તું લોકોને હેરાન કેમ કરે છે બલ્લુ? તે કોઈની દીકરીના લગ્નના પૈસા ચોરી લીધા? આ વાત સારી નથી, આ તે સારું ન કર્યું. બલ્લુ બોલ્યું. તેના પિતાજીને કહે છે, જ્યારે તમે મને આ ચોરી કરવાની શિક્ષા આપી હતી ત્યારે શું આ ખરાબ વાત નથી? ત્યારે તમે ક્યાં ગયા હતા? જ્યારે તમે ચોરી કરો છો ત્યારે તમે દોષી મહેસૂસ નથી કરતા? તમે પણ ચોરીનું જ કામ કરો છો ને? ચોરીનું જ કામ કરો છો ને? અને હવે આવ્યા છો મને સારા ખોટાનો પાઠ ભણાવવા માટે? જાઓ અહીંથી, તમે તમારું કામ કરો. બલ્લુના પિતાજી બોલ્યા કે જ્યારે મને આ વાતનો પછતાવો થયો એટલે મેં આ ચોરીનું કામ બંધ કરી દીધું છે. મને ખબર પડી ખોટું કામ કરું છું એટલે હવે હું ચોરી નથી કરતો અને તું પણ છોડી દે. હું એવું ઈચ્છું છું કે તું પણ આ પાપ કરવાનું બંધ કરી દે.
તારી પાસે જે કંઈ પણ છે, જેટલું પણ ધન છે, તેની પાસેથી તું જમીન ખેતરો લઈ શકે છે. તારી પાસે ઘણું બધું ધન છે, તું આટલો બધો લાલચી કેમ બને છે? મારે જે કહેવું હતું એ મેં તને હવે કહી દીધું. આગળ હવે તારી મરજી. બલ્લુ બોલ્યો, જા અહીંથી. મારે પૈસા ને આ બધું મને જોઈએ છે. મારે તમારું આ સાંભળવાનો મારો સમય નથી મારી પાસે. જા અહીંથી. આ બધું સંભાળવાનો સમય મારી પાસે નથી. તેના પિતાથી વાત કરીને બલ્લુ તેના ઘરમાં ચાલ્યો ગયો. બલ્લુએ પૈસાની પોટલી તેની પત્નીના હાથમાં આપી અને બોલ્યો, સરિતા, જો આમાં બહુ પૈસા છે. હવે 1 અઠવાડિયા સુધી મને જવાનું ના કહેતી. હું 1 અઠવાડિયા સુધી હવે ચોરી કરવા નહીં જાઉં. સરિતા બોલી, ઠીક છે, પણ તમારા પિતાજી તમને બહાર ઊભા રહીને શું કહેતા હતા? શું એ તમારી પાસેથી પૈસા માંગી રહ્યા હતા? બલ્લુ બોલ્યો, અરે નહીં સરિતા, એ કહેતા હતા કે હું ચોરી કરવાનું બંધ કરી દઉં. એના હિસાબે હવે આ બધું પાપ છે. એટલે સરિતા બોલી કે તમારા પિતાજીએ પણ આ બધું જ હજી હમણાં સુધી છોડ્યું નહોતું. હમણાં સુધી કરતા હતા. તેમણે ચોરી ચકારી ત્યાં સુધી કરી જ્યાં સુધી તેમનાથી બની થઈ. તમે પણ તેમની વાતમાં ધ્યાન ન આપો. તમે તમારું જે કામ કરો છો એ જ કરો. તમે છોકરાઓ માટે કંઈ લાવ્યા છો કે પછી ખાલી હાથે જ આવ્યા છો? બલ્લુ બોલ્યો, અરે લાવ્યો છું. જો આ એક જોડી કપડાં છે બંને છોકરાઓ માટે, અને મીઠાઈ પણ લાવ્યો છું. બોલાવો બાળકોને. બાળકો દોડતા આવ્યા અને બોલ્યા, અમે અહીં જ છીએ પિતાજી. અમારા માટે તમે શું લાવ્યા છો? છોકરીએ કપડાં હાથમાં લીધા અને જુએ છે, અને છોકરી બોલી, પિતાજી, આ કપડાં તો બહુ સુંદર છે. તમે જે પહેલાં કપડાં લાવ્યા હતા એની કરતાં પણ વધારે સુંદર છે. બલ્લુ બોલ્યું, હા, કપડાં સારા જ હોય ને. હું બહુ મોંઘા કપડાં લઈને આવ્યો છું. અને છોકરો બોલ્યો, પિતાજી, મારી માટે શું લાવ્યા છો? એટલે બલ્લુ કહે છે, હું તારી માટે મીઠાઈ લાવ્યો છું જે તેને પસંદ છે. એટલે છોકરો બોલ્યો, પિતાજી, હવે તમે જ્યારે બીજી વાર જાઓ ને ત્યારે મને સાથે લઈ જજો. છોકરો હજી 8-10 વર્ષનો જ હતો. બલ્લુ બોલ્યો, ના, તારે મારા જેવા કામ કરવાની કોઈ જરૂરત નથી. હું એવું નથી ઈચ્છતો કે તું પણ આવું ચોરી ડકેતીનું કામ કરે મારા જેવું. બલ્લુ તે દિવસથી તેના પરિવાર સાથે બહુ ખુશીથી વિતાવે છે. તે દિવસે ખૂબ પૈસા ચોરી કરીને લાવ્યો હતો, એટલે ખૂબ ખુશ હતો આખો પરિવાર તેનો. આમ ને આમ હવે અઠવાડિયું નીકળી ગયું. એટલે બલ્લુ હંમેશાની જેમ અઠવાડિયા પછી ફરી ચોરી કરવા નીકળી જાય છે. બલ્લુ વિચારે છે કે આજે હવે મારે કોઈ બીજા રસ્તેથી જવું પડશે. સાંભળ્યું છે કે જે જૂના રસ્તે હું ચોરી કરતો હતો ત્યાં સૈનિકો પહેરેદારો ઊભા રાખી દીધા છે. એટલે બલ્લુ બીજા રસ્તે ચોરી કરવા માટે નીકળ્યો. અને એ જંગલના બીજા રસ્તા પરથી સુરેશની છોકરી સુજાતા રસ્તા પર આવી રહ્યા હતા. સુજાતા, તેની પત્ની, તેનો પતિ અને તેના પિતા ત્રણ એ રસ્તા પર આવતા હતા. સુરેશ સુજાતાના પિતાજી કહે છે, જલ્દી ચાલો સુજાતા, બેટા, તમે બધા જલ્દી ચાલો. આપણે 2 કલાક હજી ચાલીશું ને તો આપણે આ ગામ પહોંચી જઈશું. તમે નવવિવાહિત, હજી હમણાં લગ્ન થયા છે, નવવિવાહિત જોડી છો તમે. આપણી સાથે કોઈ દુર્ઘટના બને એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. જલ્દી ચાલો. એટલે સુજાતા બોલી કે અરે પિતાજી, આ રસ્તા ઉપર ચોરો નથી હોતા. જે રસ્તા ઉપર ચોર આવતા હતા એ રસ્તા ઉપર તો સૈનિકો ઊભા છે, માટે આ રસ્તા ઉપર કોઈ ચોર નથી હોતા. સુરેશ બોલ્યો, હા ખબર છે મને. આ જંગલવાળો રસ્તો નથી, આ જંગલનો બીજો રસ્તો છે. આ જંગલનો બીજો રસ્તો છે. આ જંગલ પાર કરીને આપણે કંઈક જમી લઈશું. હવે બલ્લુ પણ તે જ રસ્તા ઉપર ઊભો હતો વાટ જોઈને, જ્યાં રસ્તા પર આ ત્રણેય ચાલ્યા આવતા હતા. બલ્લુએ આ ત્રણેયને જોઈને વિચાર કરે છે, લાગે છે કે નવવિવાહિત જોડી છે, હમણાં જ લગ્ન થયા છે. એવું લાગે છે કે ઘરેણાં પણ બહુ હશે આ લોકો પાસે. આ જોઈને બલ્લુ વિચારે છે કે જો હું આ લોકોને લૂંટી લઈશ ને તો હું 10 દિવસ સુધી આરામ કરીશ. 10 દિવસ સુધી મારે લૂંટફાટ કરવી નહીં પડે. આમ વિચારી બલ્લુ રસ્તા વચ્ચે છરો નીકાળીને ઊભો રહી ગયો અને બોલ્યો,
કે ચૂપચાપ તમારી પાસે જે ઘરેણાં છે, પૈસા છે એ બધું મને આપી દો, નહીં તો તમે લોકો અહીંથી જીવતા નહીં જાઓ. છોરો કાઢીને ઊભો રહી ગયો. એટલે સુજાતાના પિતા સુરેશ બોલ્યા કે અરે ભાઈ, જુઓ તો ખરી, આ નવવિવાહિત જોડી છે. હજી 2 દિવસ પહેલાં જ આમના લગ્ન થયા છે. અમારી પાસે જે કંઈ છે, પૈસા છે, તે તું લઈ લે ભાઈ, અને અમને અહીંથી જવા દે, અને આ વિશે કોઈને અમે કંઈ કહીશું નહીં. બલ્લુ બોલ્યો કે હું તમને મૂર્ખ લાગુ છું? મૂર્ખ હોય એવો દેખાવ છું? હું કંઈ નાનો ચોર નથી. મારે પૈસા સાથે ઘરેણાં પણ જોઈએ, નહીં તો તમે જાણો છો કે આ રસ્તા પર કેટલા લોકોનો જીવ લીધો છે, કેટલા લોકોના જીવ ગયા છે. જો જીવ વાલો હોય તો પૈસા અને ઘરેણાં મને આપી દો. સુરેશ બોલ્યો કે ભાઈ, અમે બધા ઘરેણાં તમને આ પોટલામાં આ મૂક્યા છે, બાંધ્યા છે, તમે લઈ લો, પણ અમને અહીંથી જવા દો. સુરેશ સુજાતા અને સુજાતાના પતિએ જે કંઈ ઘરેણાં હતા, પૈસા હતા, તે બલ્લુને આપે છે. બલ્લુ સુજાતાના ગળામાં મંગળસૂત્ર અને એક હીરાનો હાર જોઈ ગયો. એટલે બોલ્યો કે પેલી છોકરીના ગળામાં મંગળસૂત્ર અને હાર છે, એનું શું? એ કોણ આપશે? ચાલો એ પણ નીકાળો, મને આપી દો. સુજાતા બોલી કે અરે ભાઈ, નહીં, હું આ હાર અને મંગળસૂત્ર નહીં આપું. આ હાર મારી માની નિશાની છે, મારી માની યાદો છે આ હારની અંદર. ભગવાન માટે મારો આ હાર છોડી દો, છીનવશો નહીં. આમ કરી સુજાતા બહુ રડવા લાગી. બલ્લુ બોલ્યો કેમ? જો હું ભગવાન માટે આ હાર છોડી દઈશ તો અમારા જેવા લૂંટારા શું ભીખ માંગશે કટોરો લઈને? તું જાતે જ હાર ઉતારે છે કે પછી હું ઉતારી લઉં? સીધી રીતે સમજતી નથી. સુરેશ બોલ્યા ભાઈ, આ નવવિવાહિત જોડી છે અને આ મંગળસૂત્ર નીકાળવું ઠીક નથી. બલ્લુ બહુ ગુસ્સે થયો અને બોલ્યો કે લાગે છે તમે આમ નહીં માનો, હવે ચાકુથી જ તમને સમજાવવા પડશે. બલ્લુએ મોટો ધારદાર છરો નીકાળ્યો અને સુરેશના પેટમાં ખોસી દીધો. સુરેશને મારી નાખ્યો. સુરેશ ત્યાં જ મરી ગયો. બલ્લુ સુજાતાને કહે છે હવે સમજણ પડે છે કે હજી કંઈ કરું? ચૂપચાપ હાર આપી દે કે હજી મારે કંઈ કહેવું પડશે? સુજાતા અને તેનો પતિ ડરના મારે થરથર ધ્રુજવા લાગ્યા અને હાર અને મંગળસૂત્ર કાઢી બલ્લુના હાથમાં આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યાં આ બનાવ બન્યો ત્યાં ઝાડ પર એક ઝાડ હતું. ત્યાં ઝાડ પર એક ભૂત બેઠું હતું અને તે આ બધી જ ઘટના જોઈ રહ્યું હતું. વિચિત્ર પ્રકારનું દેખાતું હતું, માણસથી એકદમ અલગ પ્રકારનું. ભૂત નીચે ઉતર્યું અને બલ્લુને કહે છે કે એ બલ્લુ, લાગે છે આજનો દિવસ તારા માટે બહુ સારો છે. પૈસા અને ઘરેણાની સાથે ગળાનો હાર પણ તને મળી ગયો, પણ આ બધું મેળવવા માટે તે એક જીવ લઈ લીધો. બલ્લુ બોલ્યો કે તારે આનાથી શું લેવા દેવા છે અને તું કોણ છે? હું કોઈ ભૂતથી ડરતો નથી. ભૂત બોલ્યું કે હું ડરાવનું ભૂત નથી. લોકોને ડરાવું એવું ભૂત હું નથી. લોકોને નુકસાન પહોંચાડું એ ભૂત નથી. હું એક બુદ્ધિમાન ભૂત છું. બલ્લુ, તું મુસાફરો પાસેથી હાર, ઘરેણાં અને પૈસા કેમ ચોરે છે? કેમ લૂંટે છે બધાને? કેમ બધાના જીવ લે છે? બલ્લુ બોલ્યો કેમ ચોર છું એટલે શું કહેવા માંગે છે તું? હું તો ચોરી કરું, ચોર છું તો ચોરી જ કરું ને. તારો શું મતલબ છે? હું જે કરું એ. હું એટલા માટે ચોરી કરું છું કે મારી પત્ની અને મારા બાળકો આરામથી જીવન જીવે, આરામથી રહે, તેમની બધી સગવડ પૂરી થાય અને અમારે પૈસાની મુશ્કેલી ન રહે. ભૂત બોલ્યું કે તારી પત્ની અને તારા બાળકો માટે એક ભલા માણસનો જીવ લઈ લીધો, તે માત્ર તારા બાળકો અને તારી પત્નીની ખુશી માટે? આ ક્યાંયનો ન્યાય છે? તું તારા બાળકોને, પરિવારને આટલો પ્રેમ કરે છે કે તું કોઈનો જીવ લઈ લે? બલ્લુ બોલ્યો હા, બિલકુલ. હું જે કંઈ કરું છું તે મારી પત્ની અને બાળકો માટે જ કરું છું ને. મારી પત્ની કેટલાય દિવસથી હીરાનો હાર માંગી રહી હતી મારી પાસેથી. આજે હાર જોઈને તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠશે. ભૂત બોલ્યું કે ઠીક છે, પણ શું તારી પત્નીને ખુશ કરવા માટે આટલા બધા પાપ કરવા પડે છે? પાપ કર્યા પછી તારે ભોગવવું પડશે.
તે તને ખબર છે બધા જ પાપની સજા હોય છે? બલ્લુ બોલ્યો કે આ બધી નકામી વાત છે. કોઈ પાપ પુણ્ય એવું કંઈ હોતું જ નથી. આજે જ મને મળ્યું છે એ મારું છે, કાલે તે કોઈનું હશે, કોઈ બીજાનું હશે. ભૂત બોલ્યું કે બલ્લુ, હું પણ આવું જ વિચારતો હતો. તું જેવું અત્યારે વિચારે છે એવું જ હું વિચારતો હતો. હું ગયા જન્મમાં તારી જેમ મોટો ડાકુ હતો અને પાપથી ડરતો ન હતો. અને હવે જો શું હાલત છે મારી, તું મને જોઈ શકે છે. આ ભૂતની યોનિમાં મને જન્મ મળ્યો. આ હાલતથી મને હજારો વર્ષ સુધી મુક્તિ નહીં મળે. હજારો વર્ષ સુધી મારે આ ભૂતની યોનિમાં રહેવું પડશે, ભટકવું પડશે. તું પણ આ પાપના કામ બંધ કરી દે. મેં આ કામનો અનુભવ કર્યો છે માટે હું તને કહું છું. મારી આ દશા એ વાતનું સબૂત છે. સુધરી જા બલ્લુ, હજી સમય છે તારી પાસે, સુધરી જા. બલ્લુ બોલ્યો કે જો હું આ કામ બંધ કરીશ તો મારા પત્ની અને બાળકોને આરામ નહીં આપી શકું, તેમની સગવડો પૂરી નહીં કરી શકું, તેમની જરૂરિયાતો હું કેવી રીતે પૂરી કરીશ? મને તો ચોરી સિવાય કંઈ બીજું આવડતું જ નથી. ભૂત બોલ્યું કે મતલબ કે તું તારી પત્ની અને બાળકો માટે આ બધા પાપ કરી રહ્યો છે, હે ને? પણ તું એક કામ કર. તું પહેલા તે જે બધા પાપ કરી ચૂક્યો છે તે પૈસા ને ઘરેણાની સાથે સાથે તારા પાપનો પણ તું ભાગ પાડ. તારા પૈસા ને ઘરેણા જે તારી પત્નીઓને તે આપ્યા છે તો તું તારા પાપને પણ તારી પત્ની અને બાળકો જોડે વહેંચી દે. અને ઘરે જઈને પૂછ કે તમે લોકો મારા પાપના ભાગીદાર બનશો અને એ લોકો આ પાપનો સ્વીકાર કરે છે કે નહીં. જા, ઘરે જઈને તું જો તારે અનુભવ કરવો હોય તો એકવાર તું એમને પૂછી લે. બલ્લુ બોલ્યું કે મને મારા પરિવાર પર પૂરો ભરોસો છે. મારે કોઈ પૂછવાની જરૂરત નથી. મારો પરિવાર મારા માટે કંઈ પણ કરી શકે છે. જો તું પાપને સ્વીકાર કરવાની વાત કરી રહ્યો છે ભૂત, તો હું એ ઘરે જઈને પૂછીશ. હું હમણાં જ ઘરે જાઉં છું અને પૂછું છું. હું જરૂર કહીશ આ જ વસ્તુ. બલ્લુ તેના ઘરે ગયો અને ભૂતના કહેવા અનુસાર તેના ઘરના લોકોને ઘરે જઈ અને પૂછવા જાય છે. તે ઘરે આવીને પહેલાં તેની પત્નીને કહે છે કે લે સરિતા, હું તારી માટે હાર લાવ્યો છું અને આ પોટલીમાં બહુ બધા પૈસા છે. હવે મારે મહિનાઓ સુધી ચોરી કરવા જવાની જરૂરત નથી. સરિતા બોલી, બહુ સરસ. ખુશ થઈ ગઈ હાર જોઈને. મારે હંમેશાથી ઈચ્છા હતી, મને આ હાર બહુ ગમ્યો. સરિતા કહે છે, હું કંઈ પણ માંગુ છું તે તમે મને ના પાડ્યા વગર જ લઈ આપો છો, માટે તમે મને બહુ પસંદ છો. બલ્લુ બોલ્યો, અરે સરિતા, આ બધું તો હું તારા માટે જ કરું છું. હવે તારે એક કામ મારું કરવાનું છે. બલ્લુએ સરિતાને કહ્યું કે તારે એક કામ કરવાનું છે મારું. સરિતા બોલી, હું તમારા માટે કંઈ પણ કરીશ. આજે હું બહુ જ ખુશ છું. બોલો, મારે શું કરવાનું છે? બલ્લુ બોલ્યો કે મારે તારા માટે આ બધું લાવવા માટે બહુ પાપ કરવા પડે છે. તું જે માંગે છે એ હું બધું જ લઈ આપું છું. ધન, સંપત્તિ, હીરાનો હાર બધું જ લઈ આપું છું. પણ આની પાછળ મારે બહુ બધા પાપ કરવા પડે છે. એનો મતલબ કે આજે મેં જો આ એક આદમીનો જીવ લીધો છે, અને ત્યારે મને આ એક હાર મળ્યો છે અને આ હાર હું તારા માટે લાવ્યો છું. મેં બહુ જ પાપ કર્યા છે. તો શું તું મારા આ પાપને ભાગીદાર બનીશ? મારા અડધા પાપ તું લઈ લઈશ? સરિતા બોલી કે આ શું બોલી રહ્યા છો તમે? અમે કંઈ પણ માંગીએ એ લાવવું, તમારે લઈ આવવું એ તમારી જવાબદારી છે, તમારી ફરજ છે. મને એની પરવાહ નથી કે તમે એ ક્યાંથી લઈ આવો છો. ચોરીને લાવો છો કે બહુ મહેનત મજૂરી કરીને લાવો છો, એનાથી મને કોઈ મતલબ નથી. બધા જ પાપના ભાગીદાર તમે એકલા જ છો. બધા પાપ તમે કર્યા છે તો તમે જ ભોગવો ને. તમારા અડધા પાપ મારા ઉપર શું કરવાને નાખો છો? આવું ના બની શકે. મારે તમારા પાપ નથી જોતા. હું નરકમાં જવા નથી માંગતી. સરિતાએ સીધું ચોખ્ખું બલ્લુને આવું કહી દીધું. બલ્લુનો છોકરો પાસે ઊભો હતો જ્યારે આ વાત ચાલી રહી હતી. આ સાંભળી રહ્યો હતો બધું. એટલે બલ્લુનો છોકરો બોલ્યો કે શું વાત છે માં?
પાપ કોને કહેવાય? આ પાપ શું હોય છે? ત્યારે સરિતા કહે છે, એટલે સરિતા એના છોકરાને કહે છે કે પાપનો મતલબ છે તારા પિતાની ચોરી અને ડકેતી અને લોકોની મહેનતથીની કમાણીને ચોરી કરીને લાવી, આપણે તેને પાપ કહીએ છીએ. આપણે ડકેતીને પાપ કહીએ છીએ. જો બેટા તું આવું પાપ કરીશ તો નરકમાં જઈશ. એટલે છોકરો બોલ્યો કે શું મારા પિતાને તેમના પાપની સજા નરકમાં મળશે? એટલે સરિતા બોલી, હા બેટા, એ પાપની સજા નરકમાં મળશે. શું નરકમાં મળશે? પણ શું તું તારા પિતાના પાપ અડધા લેવા માંગીશ? તું તારા પિતાના અડધા પાપ લઈ લઈશ? છોકરો બોલ્યો, નહીં નહીં માં, મારે નરકમાં સજા નથી ભોગવવી. મારે પણ આ પાપ નથી જોઈતા. સરિતા બોલી, બલ્લુને જોયું ને તમે, ખાલી હું જ નહીં પણ મારા પેટેથી જન્મ લીધા છોકરાએ પણ તમારા પાપમાં ભાગ લેવા માટે તૈયાર નથી. જે તમે પાપ કર્યા છે તે માત્ર તમારા જ રહેશે. કોઈ પણ એ પાપનો ભાગીદાર નહીં બને. કોઈ તમારા પાપનો ભાગીદાર બનવા નથી ઈચ્છતા. અમે પણ ઈચ્છીએ છીએ કે તમે કોઈ સારું કામ કરો, આ ચોરી ડકેતીનું કામ ન કરો. આ બધું જ બલ્લુએ સાંભળ્યું અને પાછો ગયો તે ભૂત પાસે. ભૂત બોલ્યું કે આવ બલ્લુ, તું તો બહુ જલ્દી પાછો આવ્યો. શું તે તારા બધા પાપોના ભાગીદાર તારા પરિવારને બનાવીને આવ્યો? બલ્લુ બોલ્યો ભૂતને કહે છે કે તારી બધી વાત હું સમજી ગયો ભૂત. મારા બધા પાપનો કોઈ ભાગીદાર બનવા તૈયાર નથી. મારા પાપ કોઈ વહેંચવા માટે તૈયાર નથી. ઘરના લોકો કહે છે કે આ બધી તો મારી જવાબદારી છે. ભૂત બોલ્યું કે મેં તો તને પહેલાથી જ કીધું હતું કે પાપને વહેંચવા માટે કોઈ તૈયાર નહીં થાય. પૈસા ધન તો બધા લેશે પણ પાપ કોઈ નહીં લે. બલ્લુ બોલ્યો કે મને આ વાત તો બરાબર સમજાઈ ગઈ છે. બલ્લુ બોલે છે કે મને તો આ ઘોર પાપથી ક્યારે મુક્તિ મળશે? મને તો ક્યારેય મુક્તિ નહીં મળે. મેં કેટલા લોકોના જીવ લીધા છે. ભૂત, તું જ કંઈક મને રસ્તો બતાવ. ભૂત બોલ્યું કે બલ્લુને કહે છે કે આ બધા જ કામ કરવાનું તું છોડી દે. તારી પાસે જે કંઈ પણ ધન સંપત્તિ છે તેનાથી સારા કામ કરવાની કોશિશ કર. ધીરે ધીરે તારા પાપ ઓછા થઈ જશે, તારું પુણ્ય વધશે. બલ્લુ બોલ્યો, ઠીક છે ભૂત, તે મારી આંખો ખોલી દીધી, મને સાચો રસ્તો બતાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. તે દિવસથી બલ્લુએ ચોરી ડકેતીનું કામ છોડી દીધું અને મહેનત કરીને કમાવા લાગ્યો. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.